અને હવે આગળ વાત કરીએ સ્થાનિક સ્વરાજના સમરાંગણની। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આજે સાંજે 6 વાગે તમામ રાજકીય પક્ષોનો જોરશોરથી ચાલતો ચૂંટણી પ્રચાર શાંત થઈ જશે। આગામી 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં મતદાન યોજાશે। ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ છેલ્લી ઘડી સુધી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે। આજે સાંજે 6 વાગ્યા પછી રોડ શો અને જાહેર સભાઓ પર પ્રતિબંધ લાગી જશે। જોકે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે। 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। આખરે 28 એપ્રિલે ઈવીએમ ખુલતા જ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે। ત્યારે અમારા એસોસિએટ એડિટર અરુણ શાહ ફોન લાઈન પર જોડાયેલા છે। અરુણ, જે પ્રકારે એડી ચોટીનું જોર ઉમેદવારોએ લગાવ્યું છે પોતાના પ્રચારમાં, આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થવાના છે, કયા પ્રકારનો માહોલ આ વખતે આ સ્થાનિય સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યો? જી અરુણ, સ્થાનિક ચૂંટણી સંદર્ભે જે મતદાન સવારે 7 કલાકે થશે અને સાંજે 6 કલાકે 20 મિનિટ પૂર્ણ થશે। મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલા આજે સાંજે 6 કલાકે પ્રચાર ઝુંબેશનો અંત આવશે। મુખ્યત્વે મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ તરફથી જોરદાર ભાજપ તરફથી પ્રચાર કરવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતના અનેક સ્થળોએ તેમજ જી અરુણ, આભાર માહિતી આપવા બદલ। તો પ્રચાર પડઘમ ત્યારે શાંત થવાના છે આજે સાંજે, અને તે પહેલા તમામ ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે।